તમારી જ ગાથાઓ જે સુશોભિત ગુણથી માનતું શ્રી મહારાજે જેમની રચના કરી છે, આદિનાથ દાદાની સ્થાપના કરી છે. હું આ ભક્તામર મહાપૂજન આદેશ્વર દાદાને માટે એમ કહેવાય, આદિનાથ જુગદીનાથ અવસરપણી કાળમાં પહેલા રાજા બન્યા હોય, અમને સંગીતકાર બોલતા હતા રાજા પહેલા રાજા બન્યા હોય તો કોણ? ઋષભદેવ ભગવાન. આ અવસરપણી કાળમાં પહેલા જો સાધુ બન્યા હોય તો પણ ઋષભદેવ ભગવાન. અને ત્રીજા નંબરમાં કહે છે અવસરપણી કાળમાં પહેલાં જો તીર્થંકર બન્યા હોય તો પણ ઋષભદેવ ભગવાન છે. એવું છે આ ઋષભદેવ પરમાત્માની સ્તવના સ્વરૂપ. આ ભક્તામર મહાપૂજન સુંદર સમજાવવાપૂર્વક, સમજણ આપવાપૂર્વક નિકુંજભાઈ બહુ સુંદર રીતે સમજાવી રહ્યા છે. ખાલી પૂજનમાં ગયા હતા એવું ન માનતા, પણ પૂજનમાં ગયા હતા પણ કંઈક જાણીને અમે આવ્યા છે. વ્યવહારમાં તો ઘણીવાર પૂજનમાં જતા હશો, પણ આજે અમે પૂજનમાં આવ્યા છીએ અને અહીંથી અમે જવાના. વિવિધ મુદ્રાનું જ્ઞાન લઈને જજો, એક એક ગાથાનું મહત્ત્વ સમજીને જજો. હમણાં જ ગાથામાં, આગળની ગાથામાં ભગવાન ઋષભદેવ પરમાત્માને દીપકની ઉપમા આપી કે અમારા ઋષભદેવ ભગવાન કેવા છે? દીપક સમાન. હવે જે ગાથા આવે છે 17મી ગાથા એ કહે છે ઋષભદેવ દાદા કેવા છે? સૂર્ય સમાન છે. તમે સૂર્યને જોયો છો? એનું તેજ કેવું છે? જોયો છે? તેજ આમ કેવો લાગે? જ્યારે વાદળ આવે તો સૂર્ય દેખાય કે ન દેખાય? ઢંકાઈ જાય. અમારા આદેશ્વર દાદાનો જે સૂર્ય છે ને એ તો એવો છે, કોઈનાથી ઢંકાતો નથી. જય જયકાર છે. હંમેશાને માટે અમારા દાદા છે ને પ્રકાશિત બને છે. આ સૂર્ય કરતાં પણ અમારા દાદાનો સૂર્ય ચડી જાય. રાહુ, પેલા સૂર્ય અને ચંદ્રને રાહુ ગ્રસિત કરે છે. નાસ્તમ કદાચિદુપયાસીન રાહુ ગમ્ય. એ આદેશ્વર દાદા, રાહુને એક પણ ગ્રહની તાકાત નથી કે તમને ઢાંકી શકે છે. એવા અમારા આદેશ્વર દાદા છે. સૂર્ય અત્યારે અહીં દિવસ છે. અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા. જે વાગ્યા કે 12 વાગ્યા બપોરના. તો મને લાગે છે અમેરિકામાં પણ અત્યારે 12 વાગ્યા છે બપોરના. અત્યારે અમેરિકામાં આ જ ટાઈમ હશે. આ સૂર્ય એવો છે, એકી સાથે બધે પ્રકાશ આપી શકતો નથી. આકાશમાં રહેલો સૂર્ય એકી સાથે બધે પ્રકાશ આપી શકતો નથી. પણ અમારા આદેશ્વર દાદા રૂપી સૂર્ય છે ને આખા જગતની અંદર એકી સાથે પ્રકાશ આપે. હમણાં 3 દિવસ પહેલાં હાથના 6 વાગ્યા, આપણે અહીં હાથના 6 વાગ્યા, 6, 6:30 અમેરિકાથી ફોન આવ્યો કે મહારાજ આંબેલનું પચકાણ આપો. મેં શું છે કે અમારે અત્યારે પ્રતિષ્ઠા છે. આજે અમારા દેરાસરમાં અત્યારે આજના દિવસે પ્રતિષ્ઠા છે, માટે આજે મેં આંબેલ કરી છે. કહો અહીં સૂર્ય જાય તો ત્યાં સૂર્ય આવે, પણ અમારા આદેશ્વર દાદાનો સૂર્ય તો ભારતમાં પણ ચમકે, અમેરિકામાં પણ ચમકે, અને સોમાનનું બિલ્ડિંગ છે ને ખલીફા, દુબઈમાં પણ ચમકે. એમાં અમારા આદેશ્વર ભગવાન એમનું આ પૂજન ભણાવી રહ્યું છે. ભલે નાગેશ્વર દાદા સામે બેઠા છે. કેમ બેઠા છે? જ્યારે અમને પણ મૂંઝવણ આવે ને તો નાગેશ્વર દાદા અમને કહે કે ઇન્દ્રસેન મૂંઝાતો નહીં. નિકુંજભાઈ હું કે મૂંઝાતો નહીં, હું ઊભો છું. આ
તમારા પપ્પા મમ્મી છે? હા ફાધર મધર છે. તમે કે મૂંઝાતો એ હું કે હું ઊભો છું, તું ચિંતા નહીં કરતો છે. અમે નીચે જઈએ તો આદેશ્વર દાદા અમને એમ કે તું મૂંઝાતો નહીં, હું બેઠો છું કે છે. અમારે તો મેરુધામમાં દાદા ઊભા પણ છે અને મેરુધામમાં દાદા બેઠા પણ છે. જ્યાં દાદા ઊભા પણ હોય, જ્યાં દાદા બેઠા પણ હોય, એનું નામ છે મેરુધામ જૈન તીર્થ. એનો જય જય બોલો શ્રી આદિનાથ ભગવાનની